સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવક રાત્રે ઘરે એકલું હતું. દરમિયાન બાથરૂમ જવા જતાં ઢળી પડ્યો અને ઘરે પહોંચી ભાઈએ દરવાજો તોડીને અંદર જોતા ભાઈ મૃતક હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 38 વર્ષીય મંગલસિંહ શિવસિંહ ગૌર પરિવાર સાથે વેસુ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. મંગલસિંહ પાન સેન્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પત્ની અને દીકરી વતનમાં છે. આભવા ગામમાં મંગલસિંહના ભાઈ સહિતનો પરિવાર રહે છે. રાત્રે ફોન કરતા મંગલસિંહ ફોન રિસીવ કર્યો નહોતો, જેથી ભાઈ જશવંતસિંહે તેમના ઘરે પહોંચ્યો. બાદમાં દરવાજો ખખડાવવા છતાં મંગલસિંહે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ પાડોશીઓને એકઠા કરી દરવાજો તોડી અંદર જતા બાથરૂમની બહાર બેભાન હાલતમાં મંગલસિંહ મળી આવ્યો હતો. જશવંતસિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. 108ને કોલ કર્યો હતો. 108ની ટીમે પહોંચીને મંગલસિંહને મૃત જાહેર કર્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. મંગલસિંહના મોતને પગલે એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જશવંતસિંહે જણાવ્યું હતું કે મારો ભાઈ ઘરમાં હતો. તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. પપ્પાએ પણ કહ્યું કે ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. મેં દરવાજો ખખડાવ્યો પણ ન ખોલ્યો. આથી તોડીને અંદર ગયો તો ડેડ બોડી મળી હતી. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડી પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને લઈ જવામાં આવ્યો છે. મારા ભાઈનો પરિવાર 2-3 વર્ષથી સુરતમાં રહે છે.